ધારી પાણી પુરવઠાની જૂથ યોજના અંતર્ગત બનાવવામાં આવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ જાગૃત નાગરિક પ્રતાપભાઈ દ્વારા થતા સ્ટેટ વીજ પહોંચી સ્થળ પર જાગૃત નાગરિકે કરેલી અરજીના અનુસંધાને વિજિલન્સ વિભાગ દ્વારા જૂથ યોજનાની બનેલ ટાંકીની તપાસ હાથ ધરવામાં આવી। વિજિલન્સની ટીમ દ્વારા નાનામાં નાની વિગતની ચકાસણી કરવામાં આવી। સ્થળ ઉપર પંચરોજ કામ કરવામાં આવ્યું। રિપોર્ટર સંજય વાળા, અસ્મિતા ન્યૂઝ, ધારી। ઓકે, હા, હું પ્રતાપભાઈ વાળા કુબડા ધારી તાલુકા કુબડા ગામનો રહીશ છું અને ભૂતકાળમાં કુબડા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ તરીકે સેવા બજાવી ચૂક્યો છું। આજ રોજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધારીની યોજના અંતર્ગત મય ફરિયાદ યોજના અંતર્ગત એક પાણીનો સંપ તારીખ 24/8/2024ના રોજ ચાલુ થયેલ હોય, જે પરિપૂર્ણ 2 થી 3 મહિનામાં પૂર્ણ કામ કરી અને એજન્સી જે તે એજન્સી પૂરી કરીને જતી રહેલ છે। ચાલુ કામ દરમિયાન કામ નબળું થતું હોય, જે અંતર્ગત એ ધારી પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ સાહેબને લેખિત રજૂઆત કરેલ કે આ પાણીનો ટાંકો નબળી કામગીરી થઈ રહેલ છે, તો એ તરફથી અમને કોઈ સંતોષકારક પ્રત્યુત્તર ન મળેલ, જે અનુસંધાને અમોએ 2 માસ પછી મુખ્ય અધિક્ષક ઇજનેર શ્રી ભારતી મેડમ જૂનાગઢને સંબોધીને એક લેખિત ફરિયાદ કરેલ, જેનું પણ કોઈ પ્રત્યુત્તર ના મળેલ પછી અમે તકેદારી આયોગ અને ચેરમેન પાણી પુરવઠા બોર્ડને લેખિત જાણ કરી અને આ નબળી કામગીરી અનુસંધાને રજૂઆત કરેલ હોય, જેથી આજ રોજ રાજકોટથી વિજિલન્સ અધિકારી તરીકે ગોહિલ સાહેબ આ કામના તપાસ અર્થે આવેલ હોય અને તપાસ અર્થે આમનું ટેસ્ટિંગ રિપોર્ટ અને એ બધું કરવાનું અમને જણાવેલ હોય, જેથી અમે અહીંયા સ્થળ ઉપર હાજર હોય અને ગ્રામજનો પણ બધા હાજર હોય, તો આવી રીતે આ નબળી કામગીરી દરેક ગામમાં આ અમારા ગામ પૂરતી જ નથી, પાણી પુરવઠા યોજના અંતર્ગત આ છેલ્લા 2005-6થી હું જાણું છું કે સરકારશ્રી 3 મિશન આવા જલ મિશન આમના પહેલાં 107 કરોડ રૂપિયા ફાળવેલ હોય, તો આ બધું કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ અને અધિકારીઓની મિલીભગત હોય અને આ બધી ટકાવારીથી બધું કામ ચાલતું હોય, જેથી કરીને આ કામ નબળા થતા હોય તો આવું હરગીજ ચલાવી નહીં લેવાય। અને અમો એક જાગૃત નાગરિક તરીકે એક હવે પછી દરેક ગામમાં આવી રીતના જે ખોટા જે નબળા કામ થયેલ છે ત્યાં આ ભ્રષ્ટાચાર ઉજાગર કરશું, બસ એ જ। અને અમને એવી આશા છે કે આ વિજિલન્સ તપાસમાં જે સાહેબ અધિકારીઓ આવ્યા છે એમના આગળ અમને આશા છે કે આ કામગીરીમાં જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એ ખુલ્લો પાડી અને જવાબદાર અધિકારીઓ અને જવાબદાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી અને યોગ્ય કાર્યવાહી કરી એવી અમારી આશા।